નેતાઓ, અધિકારીઓ અને પૂંજીપતિઓ એક કરોડો અરબોના સ્કેમ કરે ત્યારે તપાસ કરનાર અધિકારી પોલીસ કર્મીઓ કશું જ તોડી શકતા નથી. ગુજરાત અને આખો દેશ એનો સાક્ષી છે. પણ એક સામાન્ય પરિવારનો કોઈ દીકરો હોય, કોઈ દેવી પૂજક, કોઈ ઠાકોર, કોઈ આદિવાસી, કોઈ દલિત, કોઈ મુસ્લિમ, કોઈ રાવણ, તો પોલીસ એની સાથે અમાનવી રીતે વર્તે એનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 12 વર્ષના 13 વર્ષના રાવણ સમાજના બાલાસિનોરના એક દીકરાને, ધોરણ 9માં ભણતા દીકરાને બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર સોલંકી દ્વારા કથિત રીતે અમાનવી રીતે મારવામાં આવ્યો છે. અનેક મીડિયાના મિત્રો એને કવર કર્યું છે. એટલે હું તાત્કાલિક માગણી કરું છું કે પહેલા તપાસ કરીશું, પછી આગળ જતા એવી બધી વાત બંધ કરી તાબડતોબ આ વાતનો કોગ્નિઝન્સ લઈને પોલીસ ઇન્સ્પેક્ટરની સામે એફઆઈઆર કરવામાં આવે, નહીતર ઉગ્ર આંદોલનની ફરજ પડશે. આ કહેવા પૂરતું નથી કહેતો. અને રાજ્યના તમામ નાગરિકોને 6.5 કરોડ જનતાને કહું છું, હવે તો તમે માનો છો ને કે આપણે એક સુરે કહેવું જોઈએ કે 13 વર્ષના રાવણ સમાજના દીકરાને મારનારા આ પોલીસ ઇન્સ્પેક્ટર અને એની સામે જે પણ સામેલ હતા એ બધાના પટ્ટા ઉતરી જવા જોઈએ. જો નહીં ઉતારે રાજ્યની પોલીસ તો અમે હાઈકોર્ટ